નમસ્કાર, તમે જોઈ રહ્યા છો G10 ન્યૂઝ ગુજરાતી. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી એક દિલ દોહડી નાખે તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એક ગરીબ દર્દીને એમ્બ્યુલન્સ સેવા ન મળતા પોતાના જ સાધન સાયકલમાં ઘરે લઈ જવાનો વારો આવ્યો છે. હા, જ્યાં સરકાર આરોગ્ય સુવિધાઓના મોટા દાવા કરે છે, ત્યાં હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. દર્દીને સારવાર બાદ ઘરે જવા માટે કોઈ સહાય ન મળતા પરિવારજનોને સાયકલમાં જ લઈ જવું પડ્યું, જે માનવતાને સવાલો ઊભા કરે છે. શું આ છે આપણા આરોગ્ય તંત્રની હકીકત? જવાબદાર કોણ? આ ઘટનાએ સિસ્ટમ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે. શું નામ છે તમારું? સુરેજ. સુરેશભાઈ, શું થયું હતું તમને? અમે હાલીને જતા હતા. હા, બેથાપુરથી આવ્યા હતા અને હાલીને જતા હતા. અત્યારે ક્યાંથી આવ્યા તમે? અત્યારે આ દવાખાનામાંથી. ઓકે, આ તમારે પગે સરકારી હોસ્પિટલ કઈ જગ્યાએ ગયા હતા તમે? સરકારી દવાખાનું છે ને, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર. ગાંધીનગર. તો તમને કેમ આ સાયકલમાં લઈને જવું પડે છે ઘરે? એમ્બ્યુલન્સની સેવા નથી મળતી તમને? નથી મળી. ઓકે, જ્યારે પહેલો પાટો બાંધ્યો હતો ત્યારે બી એમ્બ્યુલન્સ નહોતી મળી? પહેલાં જ્યારે લઈને આવ્યા હતા એ વખતે તો એમ્બ્યુલન્સ આવી હતી લેવા માટે, પછી અમને રજા આપીને એ વખતે એમ્બ્યુલન્સ નહીં આવી મૂકવા માટે. 108 આવી હતી લેવા માટે. જ્યારે લાગ્યું તો